લેડીઝ લોકો સાથે કાંઈ સંબંધ નથી છતાં લેડી ફિંગર કેમ કહેવાતો હશે એ અસમંજસ સાથે મેં શાક બનાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં ભીંડાને આવી જ રીતે લૂઈ લેવાનો છે જેથી એનો સાફ સુથરા હોવાનો ઈગો નીકળી જાય. પ્રોપર રીતે એક ભીંડાને લૂઈ લેવાનો છે એટલે આ ઈગોનું નામું નિશાન મટી જાય. અને જો હજી પણ તમને એવું લાગતું હોય કે ઈગો છે, જો કે હશે જ, તો એને આવી રીતે કાપી લેવાનું છે. નાના નાના એટલા ટુકડા કરવાના છે કે જેથી તમને ખાવામાં પણ મજા આવે, નાના પણ ના લાગે અને મોટા પણ ના લાગે. પણ ભીંડાના ટુકડા કરતી વખતે એક વાત હું તમને કહેવા માગીશ કે જો તમે ફેમિનિઝમથી કંટાળ્યા હશો તો આ ભીંડાના ટુકડા કરવાની વધારે તમને મજા આવશે. ત્યારબાદ હવે મારે કેવું ના પડવું જોઈએ કે એક પેન અને ગેસ ચાલુ કરીને એના ઉપર થોડું તેલ નાખી દેવાનું છે અને તેલમાં તમારી સલાહ મુજબની રાઈ નાખી દેવાની છે અને હિંગ તો નાખી જ દેવી જેથી બીજે દિવસે તમને તકલીફ ના થાય. અને સાથે સાથે આ દરેક ભીંડાના બટકાને એની અંદર ઉમેરી દેવા. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે નમક નાખવાનું છે અને તમારા અને લેડી ફિંગરના સંબંધોમાં થોડી ખટાશ આવે એટલા માટે થોડો લીંબુનો રસ પણ નાખી દેવાનો છે. પણ આ લીંબુનો રસ નાખતા પહેલાં તમારે થોડી રીતે જે મીઠું નાખ્યું એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી સંબંધોમાં ખટાશ લાવવી થોડીક જરૂરી જ છે એટલા માટે થોડો લીંબુનો રસ નાખી દેવો અને ત્યારબાદ ફરીથી પાછું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવું. થોડા ટાઈમ પછી આવી રીતે જ્યારે કલર બદલી જાય તો નાના કાપેલા બટેટાને પણ અંદર એડ કરી જ દેવા. ભીંડા એકદમથી ગુસ્સે થઈ ગયા હશે તો ધ્યાન રાખવું, ધીરે ધીરે બટેટા એડ કરવા. બધા જ બટેટા વ્યવસ્થિત રીતે એડ થઈ જાય એટલે ફરીથી આપણું ફેવરેટ કામ કરવાનું છે, મિક્સ કરવાનું. વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે જેથી ભીંડાનો ગુસ્સો થોડો શાંત થાય. અને જો હજી તમને એવું લાગતું હોય કે ગુસ્સો શાંત નથી થયો અને ભીંડા ભાગી જશે ક્યાંક તો તમારે ઉપરથી ઢાંકણું બંધ કરી દેવાનું છે જેથી ભીંડા અથવા તો બટેટા કે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ ભાગી ના શકે. થોડીક વાર તમે આવી જ રીતે ઢાંકણું બંધ રાખશો તો તમે જોશો કે વ્યવસ્થિત રીતે બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. ત્યારબાદ લસણની ચટણીમાં વધારે થોડું મરચું નાખી દેવાનું છે, થોડી હળદર પણ નાખી દેવાની છે અને સાથે સાથે થોડું ધાણા જીરું પણ નાખી દેવાનું છે. બધી જ વસ્તુને મિક્સ કરવાનું છે પણ ધાણા જીરું થોડું વધારે માત્રામાં હોવું જોઈએ કેમ કે એના લીધે જ પ્રોપર જે સ્વાદ છે એ આવશે. આ બધી જ વસ્તુઓને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. મીઠું તો સ્વાદ અનુસાર હોય જ પણ સ્વાદ તમારો હોવો જોઈએ, બીજા કોઈનો નહીં. તમને જેટલું ફાવે એટલું નાખવાનું છે. બધું જ મિક્સ કરી અને આપણે બની ગયો છે આ મસાલો, ભીંડા બટેટાના શાકનો મસાલો. હવે ઢાંકણું ખોલી અને ચેક કરી લેવાનું છે કે બરાબર બટેટા પણ વ્યવસ્થિત બફાઈ ગયા છે કે નહીં. આ ચેક કરવા માટે થોડી જ વાર આવી રીતે તમે ચમચાથી હલાવશો એટલે તમને ખબર પડી જ જશે. બટેટું વ્યવસ્થિત તૂટે છે એટલે ઇટ મીન્સ કે બરાબર થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલાને અંદર હળવેકથી પેસ્ટ કરી દેવાનો છે. અહીંયા જ આ મસાલા સાથે તમે જ્યારે મિક્સ કરશો તો અંદરનું બધું જ પાણી તમે જોશો કે શોષાઈ જાય છે એટલે આને થોડી વધુ વાર મિક્સ કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે આ મસાલાને જલ્દીથી ભીંડા બટેટા એક્સેપ્ટ નહીં કરે. તેથી તમારે થોડી વાર આવી જ રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી પ્રોપર રીતે આખા જે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આ મસાલાને એક્સેપ્ટ કરી લે. જો એવું હોય તો તમારે આ ઢાંકણું પર ઉપરથી ઢાંકી શકો છો જેથી એમને થોડી પ્રાઇવસી મળી શકે અને પ્રોપર આપણું શાક છે એ બની શકે. તો તૈયાર છે ભીંડા બટેટાનું શાક. આના ઉપર તમે જો આને શણગાર કરવો હોય તો એના ઉપર કોથમરી પણ નાખી શકો, ધાણા ભાજી પણ જેને કહી શકો છો એ નાખી શકો છો. અહીંયા સુધી તમે જોયું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને કેવું ના પડવું જોઈએ. થેન્ક યુ સો મચ.